હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલ. આજે આપણે બનાવીશું બટેકાનું છીણ. આને આપણે બટેકાનું છીણ પણ કહેવાય છે. અમુક જગ્યાએ આ બટેકાની કાતરી પણ કહેવામાં આવે છે. આ બટેકાના છીણને તમે એકવાર બનાવીને આખા વર્ષ સુધી પણ સ્ટોર કરી શકાય છે. તો પરફેક્ટ માપ અને પરફેક્ટ ટિપ્સ અને ટ્રિક્સ સાથે ચાલો બનાવવાનું ચાલુ કરીએ. જો તમને આજનો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને વધારેમાં વધારે સબસ્ક્રાઈબ કરજો. તો બટેકાની છીણ અથવા કાતરી બનાવવા માટે મેં અહીંયા 2 કિલો જેટલા બટેકા લીધા છે. તો અહીંયા છીણ પાડવા માટે તમારે મોટા બટેકા લેવાના છે. એકદમ મોટા બટેકા હશે એટલે આપણું છીણ એકદમ મોટું થશે. જ્યારે તમે તળશો એટલે એકદમ સારું દેખાશે. તો બટેકાને એકદમ સારી રીતે ધોઈ સાફ કરી આપણે તેની છાલ ઉતારી લઈશું. તો આ રીતે મેં બધા જ બટેકાની છાલ ઉતારી લીધી છે. તો આપણે તેને પાણીમાં એડ કરી દઈશું. તો તમારે 5 કિલો, 10 કિલો કે 15 કિલો તમારી ઘરે જેટલું છીણની જરૂર હોય તે રીતે તમારે બટેકાને લેવાના છે અને બટેકાને પાણીમાં ડૂબે એ રીતે આપણે રાખી બધા જ બટેકાની છાલને ઉતારી લેશું. હવે આ બટેકાને આપણે ખમણી લેશું. તેના માટે મેં એક મોટું વાસણ લીધું છે. તેમાં અડધું પાણીનું ભરીને રાખ્યું છે. હવે આપણે તેને મોટા કાણાવાળી ખમણીથી ખમણી લેશું. જો તમે બટેકાની છીણને તમે નાના કાણાવાળાથી કરશો તો એકદમ સારું નહીં બને. એટલા માટે આપણે મોટા કાણાવાળી ખમણીથી આ રીતે છીણને આપણે બનાવવાનું છે. અહીંયા બટેકાને ખમણતી વખતે બટેકાને આગળથી પાછળ આખું લેવાનું છે એટલે એકદમ લાંબુ છીણ બનશે. તો આ રીતે બધા જ બટેકાને આપણે ખમણાઈ જાય પછી તેને પાણીમાં 4 થી 5 પાણીથી ધોઈ લેશું. જ્યાં સુધી તેને બટેકાનું સ્ટાર્ચ નીકળી ન જાય ત્યાં સુધી આપણે ધોઈ લેવાના છે. પછી આપણે બટેકાની છીણને આપણે પાણીમાં જ રાખવાની છે. ત્યાં સુધીમાં મેં અહીંયા 2 થી 3 લીટર જેટલું મેં ગરમ પાણી કર્યું છે. એમાં આપણે 2 ચમચી જેટલું મીઠું નાખીશું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો. હવે આ પાણીને આપણે થોડું ગરમ થવા દેવાનું છે. ગરમ થઈ જાય એટલે તેમાં આપણે પાણીમાં રાખેલા બટેકાના ખમણને રાખ્યું હતું તેને આપણે પાણી નિતારી ગરમ પાણીમાં એડ કરીશું. તો આ રીતે છીણ ડૂબે એટલું જ આપણે એડ કરવાનું છે. તો હું અહીંયા બધા જ છીણને એક મોટા વાસણમાં બાફી રહી છું. એટલે મેં બધું જ છીણ એડ કરી દઉં છું. જો તમે નાના વાસણમાં બાફતા હો તો તમારે 2 થી 3 ઘાણમાં બાફવું જોશે. હવે આ છીણને આપણે 5 મિનિટ માટે બાફી લેશું. હવે છીણને બાફતી વખતે ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ જ રાખવાની છે. તો આ રીતે બટેકાને આપણે હાઈ ફ્લેમ પર 5 થી બાફીશું અને બટેકાને વચ્ચે વચ્ચે આપણે ચેક કરતું રહેવાનું છે. એક વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, છીણ તમારું વધારે બફાઈ ન જાય અને વધારે કાચું ના રહી જાય એનું ધ્યાન રાખવાનું છે. જો તમારું છીણ હાથમાં લઈ અને ચેક કરી લેવાનું, ઇઝીલી મેશ થઈ જાય તો આપણું છીણ બફાઈ ગયું છે. અને જો તમે થોડું કાચું રહેશે તો સુકાતી વખતે તમારું છીણને કાળું પડી જશે. એટલે આપણે બટેકાના છીણને આપણે અધકચરું, બહુ વધારે પણ નહીં અને બહુ ઓછું પણ નહીં, એ રીતે આપણે બધા જ બટેકાના છીણને આપણે બાફી લેવાનું છે. જો તમારું છીણ સુકાતી વખતે કાળું પડી જતું હોય તો તેને આપણે એક નાનો ટુકડો ફટકડીનો એડ કરી અને પછી છીણને બાફવાનું છે. હવે 5 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું છીણ બફાઈ ગયું છે. તો આ રીતે ઝારાની મદદથી છીણને કાઢી કોઈ કાણાવાળી ઝારીમાં છીણને કાઢી લેશું અને આ રીતે કોઈ પણ પ્લાસ્ટિક પર અથવા કોટનના કપડા પર છૂટું છૂટું પાડી સૂકવી દેવાનું છે. આ રીતે બધે જ છીણને છૂટું છૂટું કરીને સૂકવી લેશું અને 3 થી 4 કલાક માટે પંખાની નીચે સૂકવવાનું છે. પછી જ્યારે તડકો આવે ત્યારે તડકામાં સૂકવી દેવાનું છે. જ્યાં સુધી ક્રિસ્પી ન થાય ત્યાં સુધી તેને સુકાવા દેવાનું છે. લગભગ 1 થી 1.5 દિવસમાં તમારું છીણ સુકાઈ જશે અને આપણું છીણ ક્રિસ્પી થઈ તૈયાર થઈ જશે. આ છીણને તમે એરટાઈટ ડબ્બામાં ભરી આખા વર્ષ સુધી તમે સ્ટોર કરી શકો છો. હું આ છીણને તળી બતાવું તો તેના માટે મેં અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે. હવે તેલ ગરમ થાય એટલે તેની બટેકાની છીણને તેલમાં એડ કરી
તળી લેશું. તો આપણું બટેકાનું છીણ એકદમ સારી રીતે બનીને તૈયાર છે. તો આ છીણને મેં ફટકડી વગર જ બનાવ્યું છે, તો પણ એકદમ વ્હાઈટ અને સારી બની છે. આ છીણને આ રીતે આપણે તળી અને 15થી 20 દિવસ માટે એરટાઈટ ડબ્બામાં ભરી તમે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકો છો. નાસ્તા તરીકે તે પણ ખાઈ શકો છો. જ્યારે તમારે આ છીણને ખાવું હોય ત્યારે તમારે તેના પર લાલ મરચું પાવડરને સ્પ્રિંકલ કરવાનો છે. અને આપણે ઓલરેડી મીઠું એડ કર્યું છે, તો તમે ચાટ મસાલો પણ છાંટી શકો છો. તમે આ રેસીપીને જરૂર ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો બટેકાનું છીણની રેસીપી તમને કેવી લાગી. જો તમને આ રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. તે થેન્ક્સ ફોર વોચિંગ.